મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। અત્યારે વાગ્યા છે 8 અને આપણે હવે ગાડી ભરીને નીકળ્યા છે જેતપુર જવા માટે। તો જોઈ છે આજની જર્ની આપણી કઈ રીતના રહે છે, આજનો આપણો દિવસ કેવો જાય છે। કાલ તો 5 વાગે નવરો થઈ ગયો હતો, આજ કેટલા વાગે નવરો થઈ જાઉં છું, 2 ફેરા આજ કરીને એ જોવાનું છે। કેમ કે માલે એક જ જગ્યાએ ડિલિવરી કરવાનું છે, ફરતી ફરતી ક્યાંય નથી। નકર થોડુંક અહીંયા હોય, થોડુંક બીજે ઉતારવાનું હોય, એ રીતના નથી। કારણ કે હા, ભરવામાં રિટર્ન પાછા 3 જગ્યાએથી ભરવાનું છે। જોઈ છે હવે કેટલો ટાઈમ થાય છે, શું છે। મિત્રો હવે આપણે જેતલસર ચા પાણી પીને હાઈવે ઉપર ચડી ગયા છે એટરમાં। કેમ કે સિંગલ રસ્તો પાર કરવામાં જ મારે જાજો ટાઈમ થયો ગયો। એમાં એવું હતું કે પાટિયા ઉપર માલ ભર્યો હોય ને એટલે પછી રસ્તો સાવ ખરાબ છે, કે ધીરે ધીરે આવવું હતું। તો આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ, હવે ઉપાધિ નથી। હવે કદાચ ગમે એમ આપું કંઈ ઉપાધિ જેવું છે નહીં। કેમ કે પાટિયું તૂટવાની બીક ન લાગે, આ રોડા આવે ને તો જ બીક લાગે પાટિયું રહી છે હાઈવે ઉપર। મિત્રો અત્યારે વાગ્યા છે 3:30, આપણે એક ફેરો તો કમ્પ્લીટ કરી નાખ્યો છે। બીજો ફેરો ભરીને હું જાઉં છું પાછો 3:30 વાગે। કેમ કે બપોરે તો વિડીયો બનાવવાનો વારો નહોતો આવ્યો, લાઈવ બનાવી નાખું। બપોરે એમાં એવું હતું કે બધા બેઠા હતા, બાયુ બેહાઈ હતી, બે પછી બાયુને કોઈને વિડીયોમાં લેવાય નહીં, જાઉં તો અત્યારે વાગી ગયા છે 7 અને હવે હું ગાડી ભરીને નીકળી ગયો છું। હવે જાઉં છું સોફરે, કેમ કે આજે ગાડી મારા ઘાએ ઘા ભરાઈ ગઈ છે। સારું છે નીકળો તો વહેલો, પણ આમ ત્યાં રખડવામાં જ ટાઈમ વયો ગયો મિત્રો આજે। કેમ કે થોડુંક અહીંથી ભરવાનું, થોડુંક વાંથી ભરવાનું, એની હિસાબે જ લોચા થાય, એમ જ જાજી વાર લાગે। બાકી એકને એક ઠેકાણેથી ભરવાનું હોય ને તો 2 કલાકમાં ગાડી પાછી રિટર્ન થઈ ગઈ। જાઉં તો જો ધીરે ધીરે હાઈકે જાવ તો રસ્તામાં, હમણાં આવી જાય આપણો સોફર કલાકમાં।